શું જયરાજભાઈને વીઆઈપી સુવિધા મળે છે જેલની અંદર? નવનીતભાઈએ ખુલ્લેઆમ કહ્યું. જી હા મિત્રો, વાત કી તો શું છે હકીકત તમને બધા લોકોને આ વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જી હા મિત્રો, વાત કી તો તમે બધા લોકો જાણતા હશો કે જયરાજભાઈ આહિર છે એ મિત્રો વાત કી તો થોડા ટાઈમથી જેલની અંદર બંધ છે. હવે કયા કેસની અંદર બંધ છે તમે બધા લોકોએ જાણી લીધું છે. હવે ક્યાંક ને ક્યાંક નવનીતભાઈએ કહ્યું છે કે જયરાજભાઈ આહિર સહિત જે બીજા ક્યાંક ને ક્યાંક અંદર જેલની અંદર ભાઈ બંધ છે આરોપીઓ, આમને વીઆઈપી સુવિધાઓ મળે છે. આજે ક્યાંક ને ક્યાંક બહાર કાઢવામાં આવે છે. આવું પણ નવનીતભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે. તો આમની અંદર કેટલી હકીકત છે, કેટલી સાચું છે, કેટલું ખોટું છે એ તો હાલ મિત્રો ખબર નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણતા હશો કે જે પણ જેલની અંદર જતા હોય છે તેને આમ કેદીઓની અંદર આમ કેદીઓની જેમ જ ક્યાંક ને ક્યાંક તેમને પણ મિત્રો ત્યાં રહેવું પડતું હોય છે. કોઈને પણ પર્સનલી વીઆઈપી સુવિધાઓ મળતી નથી. અને રહી વાત ખાવા જમવાની, તો મિત્રો જયરાજભાઈ આહિર છે પોતે મિત્રો ક્યાંક ને ક્યાંક ભાઈ બહારથી ટિફિન લાવવાની અરજી મૂકી તેને અરજી ક્યાંક ને ક્યાંક પાસ થઈ અને ક્યાંક ને ક્યાંક બહારથી તે જમી શકે છે, એટલે પોતાનું ઘરથી જમી શકે છે. આમાં કંઈ પણ છે નહીં. પરંતુ ક્યાંક ને ક્યાંક હું કોઈનો વિરોધ કરતો નથી, હું કોઈના સપોર્ટમાં આવીને વિડીયો બનાવતો નથી. તો ભાઈઓ રહી વાત વીઆઈપી સુવિધાઓની, તો ક્યાંક ને ક્યાંક જયરાજભાઈ આહિર છે તેમના દ્વારા મિત્રો અરજી મૂકવામાં આવી હતી. પોતે મિત્રો વાત કીધો ઘરેથી ભાઈ ટિફિન મંગાવી શકે છે, જમી શકે છે. અરજી ક્યાંક ને ક્યાંક પાસ થઈને ક્યાંક ને ક્યાંક પોતે ઘરેથી ટિફિન આવી શકે ને જમી શકે. આમની અંદર કંઈ પણ વીઆઈપી સુવિધા એવું નથી કે ભાઈ અંદર બેડરૂમ હોય કે આવું હોય કે તેવું હોય કે ફલાણું હોય. પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે મિત્રો નવનીતભાઈએ કહ્યું છે, ક્યાંક ને ક્યાંક નવનીતભાઈને લાગ્યું એ માટે કહ્યું છે. બાકી આના વિશે તમને શું લાગે છે કે શું વીઆઈપી સુવિધાઓ મળતી હશે કે નહીં? તમારી શું રાય છે આની અંદર? જે પણ તમારે કેવું હોય કમેન્ટની અંદર અવશ્ય જણાવી દેજો. વિડીયો બને એટલો શેર કરી દેજો. સબસ્ક્રાઇબ પણ કરવાનું બિલકુલ તમારે ભૂલવાનું નથી, જેથી તમારા સમક્ષ આવા નવા વિડીયો લાવતો રહો. તો આજનો વિડીયો ગમે તો શેર કરો. આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. ખાસ કરીને વિડીયો શેર કરવાનો છે, જેથી મિત્રો આવનારા ટાઈમની અંદર તમારા સમક્ષ હું જાણકારી પહોંચાડતો રહું. અને ખાસ કરીને સબસ્ક્રાઇબ પણ બિલકુલ કરી દેજો. ધન્યવાદ.